રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 5:30 વાગ્યા છે અને જો ચા બને સવારનો. જો કે હું નથી બનાવતો, બને છે આની કમ શાહની તૈયારી હાલે. સાડા 5 વાગે કઈ મોડું ન કહેવાય. હા, એને જરા તબિયત બહુ સારી નહોતી. ચા જાય મારો હે હાલ ચા પાણી પી લઈ પછી જવાનું છે વાડીએ. હું કામ કરવાનું છે. હાલો ચા પાણી પીને પછી કહે હું. કાલ અમે ખાતર ભરી લીધું. તો આગળ વિડીયો તમે જોયો હશે કાલનો. આજે ખાતરમાં છે આપણે આંકવાનું છે. થાંભલો ડાયરેક્ટ નથી આંકવાનો, જો આ આંકવાનું છે વીસની જારીએ. ચાહો ચા ટૂંકમાં ચવડા પાછા વયા જાય આ પંછી. એટલે હે ને ટોર લાગ્યો હોય છે ચીલાવનો, એ એવું પડતો જાય જ્યાંમાંથી. બીજા નંબરમાં ખાતરે કેરવાઈ જાય ટૂંકમાં, અને ક્યાંક કોઈક વધારે પડી ગયું હોય તો આમ જરાક ટહડાઈ જાય ને કેરવાઈ જાય. એ ટૂંકમાં કેરવાલું હોય ને તો ફૂંગી આવવાનું ને એ બધી ઓછી શક્યતા રહી. ને વધારે ખાતર હોય ને ત્યાં પછી ફૂંગ આવવાની શક્યતા રહી. એટલે મોરથી આપણે આ આખતું જવું છે આગળ, અને પછી વાહે થાંભલો. આજે 2 ટ્રેક્ટરથી જાઉં. કાકાના ટ્રેક્ટરમાં હે થાંભલો, આમાં હે આ. એટલે હું મોર પંચિયા પાછા ચારે ત્યાં હોવરતા જાય ને એ વાહે ખાતર ઓલો થાંભલો હાંકતા આખી. એટલે ખાતર ઢકાઈ જાય. એટલે આજે વળી 2 ટ્રેક્ટર ભેગા ટૂંકમાં. એટલે વાર લાગે. વળી એક જણ આ આખી આવે, પછી વળી થાંભલો હાંકવા જાય. ત્યાં બેનું ભેરું થતું જાય ટૂંકમાં. હવે મોર હાંકે જાય ને એ વાહે થાંભલો, એટલે ડાયરેક્ટ ઢકાતું જાય. કાલ તો 2 રહી ગયો તો આવ્યો નહોતો. આજે હવે હું ઘરે આમ હતો, આમ બહુ હતો. અમારે થોડાક ખાલી નોર્મલ છાંટા પૂગ્યા હતા, બાકી વધારે નહોતું આવ્યું. કાલ આમાં ખાતર ભર્યું હતું. આજે એમાં પાછા આપણે જ્યાં ઉવેરવાના હે, પાછા આવી રીતના એને જ્યાં જ્યાં આપી જવાના હે. જ્યાં જ્યાં હાકે જવું એટલે ખાતર ને ટોર ને બધું હોય ને એ ઉપર તો જાય, અને ખાતર જરા કેરવાઈ જાય. જો ઓલી કે મુથલ હોય એમાં ખબર ના પડે ટૂંકમાં. આ ચીલા થયા હોય ને ટોર થયો હોય ને ટોલીનો ટોર ટૂંકમાં હમણાં મેં આવ્યો હતો ને એટલે થોડોક વધારે લાગે. નકર કોરું ખેતર હોય તો એટલો ટોર ના લાગે, પણ તો એ ખાતર કેરવવા હાટું કંઈક ને કંઈક આવું રાખીએ મજા. ખાતર બધું તળાય છે ને એટલે વહી હોય છે, એટલે કોઈને કામ ના આવે. એમાં ટૂંકમાં 2 ની મોર જાતી આવે. હાલો ભાઈ, આગતા આગતા હે ને અહીંયા ટીટોળીના ઈંડા આવ્યા. જો જારી કાલ કંઈ હતું નહીં, ખાતર ભર્યું નહીં. અહીંયા આવે છે ને આપણે ચગો કરી દઈ. મેં તો ટારવી નાખ્યા. કાકા એ દીઠા, એ આગળ આમ ગયા હે. એટલે આ ટૂંકમાં હું દીઠા હે પણ ભૂલાય નહીં. એમ વળી ભૂલાઈ જાય તો કચરી નાખીએ. કાલ કંઈ હતું નહીં, ખાતર ભર્યું તો ક્યાંય આડા નહોતા આવ્યા. એક રાતમાં થઈ ગયા હે. જરાક ઈંધણ રાખી દે, જરાક હે ને ઈંધણ કરમું એટલે આમ ટારવી નાખે. ટીટોળી જાય યાર આવી રીતે. જો મોર મોર હું આપતો જાઉં
વાહે લગા ચા બુરાતા આવે, જરા જરા દેખાય આપણે આમ ખબર પડે ને એટલા ટૂંકમાં આમ નિશાન ખાલી કે અહીંયા ચા છે એટલી ખબર પડે. હાલો 10:30 પૂણા 11 જેવું થયું હે અને અમારે ભાદરે હાથી આંકવાનું કામ કમ્પ્લેટ. કાકા જાય છે એટલે હેઠામણ દેવા થાંભલાની હેઠામણ દઈ લે ને એટલે આનું હાથીનું કામ કમ્પ્લેટ. ટૂંકમાં ખાતર ઢકાઈ ગયું, હજી આના માથે હાથી આંકવાનું થાય. હવે અહીંથી એને સીધું જવું હે ધારી. આજના દીમાં ટૂંકમાં હાથી બધું કમ્પ્લેટ કરી ખાતર ઢાંકી લેવું, આમ બે આવે તો કંઈ ઉપાધિ નહીં. હવે અહીંથી સીધું ધારી જવું હે. બપોર સુધી મેં અહીંયા હજી થોડું ઘણું હાલી, આખા ટૂંકમાં હાલી તો નહીં રહીએ બપોરે, પણ થોડું ઘણું કંઈક નીકળી જાય બપોર સુધી. હજી તો ટૂંકમાં પૂણા 11 થયા, કલાક 1.5 કલાક હજી અહીંયા હાકીને તો કંઈક પલ્લો થઈ જાય. પાછળ 5 વાગે ને તો બધું હાલી જાય. અમે છે ને ટ્રેક્ટરમાં ધારીએ રાખી અને બપોરા કરવા ગામમાં આવ્યા હતા. ત્યાં છે ને નવું પણ એક હાંકી લીધું બેયનું, અમારું કાકાનું ધારી બેયની બાકી છે એ હાંકી લીધું. બપોર થઈ ગયા હતા પછી હાલો ખાઈને પછી જાઓ. અને અમારે કાલ નહીં પણ ઉલેદી શું થયું ખબર ભેં પાછી છૂટાવી ગઈ હતી અને વરી બગીચામાં આવી જાય. જોકે વારો તો આમાં બાંધલ છે એમનો. આ હે ને ચીપીઓ ઊભો હતો અને એમાં વારો બાંધેલો હતો. હિંગડા બીંગડા ભરાયા ને ચીપીઓ પડી ગયો. પછી હું મારી ફેરે છે ને કાંઈ કામ ખબર પડી ગઈ, ફરિયામાં જ ઘૂમરા મારતો હતો તોય પણ એનો ભાવ ત્યાં ભજવી લીધો. હે આ આંબો હે ને એ નામી ટૂંકમાં આમ કોર હતો માથે, એ બધું તોડી નાખ્યો. હું નથી કુમાં કંઈ ના થાય નહોતું, થળ્યું જ છે. આને જરા કચબચાવ્યો વાંધો ના આવ્યો હું, અને આને લીધો હતો ઉધડો, વાંધો ના આવ્યો. આમાં રહી ગયો. આની જો દારૂ ભાંગી નાખ્યું બેગ, અહીંથી ડાયરેક્ટ ભાંગી અને હિંગડા માર્યા હતા પણ ગાય ગા ખબર પડી ગઈ હતી, વાંધો ના આવ્યો રહી ગયા. ને બે છે ને એ જવાના હતા એનો. હવે છે ને અમારે કંઈક પાકું કંઈ છે ને કરવું જોવા, કે કરવાની તો આમ દિવાલ જ છે ડંગણાથી જ, અટાણે કંઈક કરવું જોઈએ. 2-3 ભેડા વારાના મારી એટલે છૂટાવી ગઈ હતી. હું કંઈ ટૂટી બોઈટી કે નહોતી કંઈ, ઓલો ફેર હાકર તૂટી ગઈ હતી ના, હાકરની કડીમાંથી સાથે નીકળી ગઈ હતી. આજ ફરે ઓલો અછોડો હોય ને એ કેમ છોડી લીધો હોય ને કે રામ જાણે છોડાવી લીધો. અને આજ ફરે હું ભલાઈ કરવાની હતી, કંઈ ખબર પડી ગઈ એમાં હું જ આવી ગયો હતો. અહીંયા છે ને પછી આ વડી જામ ફરી પણ મૂંડું મારતી હતી, એમાં તો કંઈ થાય નહીં. દાદા તું આમ ફરિયામાં સામો આવ્યો એમાં ખબર પડી ગઈ રહી ગઈ. આમ જરાક આમ ઘૂમરો મારીને બધા આંબાઓને જરાક લીધા. આંબાઓને લઈએ વારે ફરે, એટલે આ વડા ઝાડવાઓને લઈએ તો ખબર પડે. વડા ઝાડવામાં એને કંઈ જાજુ થાય નહીં, પણ આ ઝીણકા હે એટલે હું એને તો એક જ હિંગણું ઘણું થઈ રહ્યું પણ વાંધો ના આવ્યો, રહી ગયા. હાલો રૂંઢાના 4 વાગ્યા હે અને વાડી હેમાં ચંપલ સાઈડ પર લેતા ને હું ને બેન હે ને અમારા ભાઈઓ વાડીએ જાય છે ત્યાં કાલીને હવનને હે ને લાડવા બનાવવાના છે એટલે હું ત્યાં જાઉં. બેન આવે ભેગી માં લુગડા ધોઈ છે, બાપુ બેઠા આ વાડી વહી ગયા અને ભાઈ છે ને હા બપોરે ઉઠવા છે. બપોરે એને હે ને સાંજે હમું નહોતું, રાતની 2 વાર ઉલટી થઈ હતી નથી હુવાતી થતો કારણ હે ને એ ઉઠી અને ખાતો હતો. હવે આડાવડો થાય હજી ઉઠો જ છે ખાતો હતો. અને હું બેન વાડીએ જઈને પાછી ઘૂમને ટામે આવતી રહી. હું માં દોઈતા રહીએ પણ માને સાંજે પાછું કંથામ જવાનું વળી અમારે બીજા ભાઈ ત્યાં કંથા હોય એટલે સાંજે વળી કંથામ જવાનું હોય એટલે જવા આવવાનું હોય ને બંધ જ નહીં રહીએ. અમારે ત્યાં નિવેદ કરવાનું ને હજી માતાજીને પગે લાગવા જવાનું બાકી છે. હાલો હવે બધું કામ થતા જાય. હજી 15 દી તો વૈયા ગયા, 15 દી રહ્યા વૈશાખ મહિનાના. હાલ હવે જો પાછી બેન સ્કૂટી કાઢી 4:30 વાગ્યા હે અને અમારે સવારના કન્ટિન્યુ 2 ટ્રેક્ટર ચાલુ છે. સવારે 6 વાગે ચાલુ કર્યા હતા કાકે દીકરા બે. બપોરે છે ને ખાવા ગયા હતા અમે 1 વાગે, 1 થી 3 2 કલાક પૂરો હતો. 3 વાગ્યાના પાછા આવ્યા છે. હવે આંકવામાં છે ને ખાલી આ અમારે ધારી રહે, બાકી દવું પડું કાકાની ધારી હાલી ગઈ. અમારે હવે અહીંથી આ બધી આંકવાની બાકી રહી છે હજી 2 કલાક થાય. મારે આખો કઈ કાકા દીકરા સીટમાં કઈ ઉતરા ખબર, એક 10 વાગે ચા પીધો ને નહીં, ચા પીધો એટલી વાર ઉતરા અને પાછા ખાવા ગયા એટલી વાર. બાકી સવારના ટ્રેક્ટર સીટમાં તઈ હાઈ છે હાલી રહેશે. પણ આજે હું એક દીમાં કામ બધું નીકળી જાય કમ્પ્લેટ. હા અને પડા બની એવા જાય કારણ કે બધા દાદી બૈડું વાળા છે આઈના હતા. કાકાને અહીંયા બૈડ વાળું છે, અમારે બધું બૈડ વાળું છે એટલે બની એવા જાય.
હાલો 6 વાગ્યા હે અને હાથી હાલી ગઈ બધું. થાંભલો હે થોડો એ હાલે હે થોડો ફ્રી થા ને બાકી હેડામણ દેવાની હે. બાકી ખાતરમાંથી કામ કમ્પ્લીટ. હવે હે ને આમાં ટૂંકમાં મેં આવી જાય તો વાવણું થઈ જાય, નકર આમાં હજી એકવાર રપટો રાખવાનો. રપટો આમાં હજી એકવાર રાખ્યું, જોકે ચાંસ દેખાય છે પણ તોય આમ રપટો રાખીને તો આજે આ ચાંસ થોડા દેખાય ને કાયદેસર ટૂંકમાં ક્યાંક વધારે બુરાઈ ગયો હોય તો એ છે ને ઈંધાણ થઈ જાય. અને એમ છતાંય મેં આવી જાય ના હાલે તોય હાલે ટૂંકમાં. હવે આમાં આપણે વાવણું કરી શકી અને નકર જો મેં તણવે તો હજી એકવાર આમાં રપટો રાખી. હવે તો મેં આજ તો વયો રહ્યો, આજ તો કંઈ નથી, હા ખુલ્લું હવામાન થઈ ગયું. જો કયો કોક વાદરું હે, બાકી કંઈ નથી. કાલ બહુ બીક લાગતી, કાલ એમાં તો આવીએ ને તો કદાચ ખાતર તણાઈ જાય, પણ આજ પાછું કંઈ હે નહીં, વિખાઈ ગયું. હાલો હવે થોડી ખેડામણ હે લઈ લે એટલે હાથીરાવનું કામ થાય અવારનવારનું કમ્પ્લેટ. પછી જોઈ નિરાતે આમાં રપટો રાખવાની ઉતામળ છે ને. અમારા અમદાવાદથી આવતા રહીને 2 દી થઈ ગયા, પણ બધા ભેરા આજ નિરાતે. કાલ ખાતર ભર્યું ને આજે આખો દી હાથી આવી ગયું. શું ઉડાડો હો બેન? ચોખા બેન ને કહું, અમારા ભાઈને નથી બરાબર હરાડો. ભાઈને નથી જોયો હરાડે થતું. જરાક તાવ આવી ગયો હતો ને ભાઈ, તાવ આવી ગયો ને પેટમાં ગડબડ થઈ ગઈ, વાયુ થઈ ગયું હોય. મજાક મસ્તી નહીં ખોટી. તું ખાને 8:30 પૂણા 9 જેવું થાય છે ને વાળા કરી લીધા હે. અને કુટુંબમાં હે ને કંથા જ કહે ને હા કંથા હે ને તે જાઉં હે. હું વડામાં અને દાદા જાય હે, ભાઈ અને બાપુ હારી હે ને. હા પણ હવે ભૂલાઈ જાય પછી શું કરવું? મારે વડામાં ને દાદાને જવું. ભાઈ ને મજા નથી ને કે માં ને બાપુ હારી હે. અડપ નથી ને હું તો કીધું થાય અડપ જાઉં ને અડપ નથી. હા અમારે જાઉં અને બાપુ ને ભાઈ જો ટીવી જોઈ છે. મોદી સરકાર આવે છે, લાઈવમાં આવે છે. યુદ્ધ હા યુદ્ધ તો ખતમ થઈ ગયું ને? હા યુદ્ધ તો બંધ થઈ ગયું ને હવે બાબુ. ભલે હાલ જાય, બાય બાય. માથોડા બાકી છે. હા